ભર્યો પણ તઈ સગુણા લાયક મરતો નથી, તો માટે પિંગલગઢ એક બાકી છે, તો મને ત્યાં જવા દે. એ હું તો ચાલે ચાલે ને થાકી ગયો, सोने की सड़ी, रुपए की मशान, जनेऊ का जामा, मोती की माला, पिंगलगढ़ राजा पटियाल ने घड़े खम्मा। મારે ઉદ્દેશ્ય ઉંમર લાયક થઈ જશે, તે માટે હું મારા પ્રધાનને બોલાવું. રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આવજો રાજાને દરબાર, અભિનંદન. બોલો મહારાજા શા માટે બોલાયા? અરે પ્રધાનજી, મહારાજા અત્યારે હાલ આપણે ઉદ્દેશ્ય ઉંમર લાયક થઈ જશે, બરોબર છે. એ માટે કોઈ ગોર મને સોનો ટકો ને શ્રીફળ લેના હોય તો જાણ કરવી. બરોબર છે. અરે કોણ છે આઝાદ? પ્રધાનજી, અરે મારે તમારા મહારાજાને મળવું છે. મહારાજા કોઈ મળવા માંગે છે. અરે ગોર મહારાજને મારા નમસ્કાર છે. અરે અભિનંદન.
અરે ગોર મહારાજ ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? અરે ફોકણગઢ થી આવી રહ્યો છું ને આપણા ત્યાં આવી રહ્યો છું. શા માટે? સોનાનો ટકો અને શ્રીફળ લઈ. પ્રધાનજી મહારાજા અત્યારે હાલ ગોરને ખબર નથી કે અજમલ રાજા સાથે આપણે 20 વર્ષથી વેર ચાલ્યો આવે છે. બરોબર છે, તો આપણે સોનાનો ટકો અને શ્રીફળ કેવી રીતે ઝીલવું? બરોબર છે મહારાજા. તો તમારી શું ઈચ્છા છે પ્રધાનજી? મહારાજા તમારી ઈચ્છા એ મારી ઈચ્છા. તો અત્યારે હાલ સતીને બોલાવો. બરોબર. આજે પરદાન બોલાવે માતા આવજો રે. આવજો રાજાને દરબાર. પરદાન બોલાવે માતા આવજો રે. આજે રાજા રે દરબારે તેરા આવ્યા રે. મારા સુરે પડ્યા પાવ. રાજા રે દરબારે તેરા આવ્યા રે. આજે સતી રે કાશી રે રાય રે નમનો કરે. નમનો કરે વારંવાર. સતી રે કાશી રે રાય રે નમનો કરે. અરે મહારાજા અત્યારે હાલ રાજમાં બોલાવવાનું કારણ? અરે સતી તો કોણ કરતી સોનાનો ટકો ને શ્રીફળ આવ્યું છે. ગોરદેવ મહારાજ આવી રહ્યા છે. તો આપની શું ઈચ્છા છે? અરે મહારાજા જેવી આપની ઈચ્છા એવી મારી ઈચ્છા. પ્રધાનજી મહારાજા અત્યારે આ ગોરદેવને કહી દો કે સોનાનો ટકો ને શ્રીફળ ઝીલાવી લે. ગોરદેવ કુંવર આવી જા. જોઈ લો, જોઈ લીધા ને? જીલાઈ લો તમે. સોનેરે નાળિયેર ઝીલાયો દેતા. સોનેરે નાળિયેર ઝીલો રે રો. ગોરદેવ અરે સોનેરી નાળિયેર ઝીલાવી દીધા. તો ગણેશ સ્થાપના હારે હારે કરતા જાઓ દાડા. કરી નાખ્યા. તો ગણેશ સ્થાપના પણ થઈ ગયા.
માડવા મુહૂર્ત કરતા જાઓ, માડવા મુહૂર્ત પણ થઈ ગયું, કંકુતરા લખતા જાઓ, કંકુતરા પણ લખી તો નાખ્યા. બહુ સારું ધાન ચાડે લઈને આવે, સાતમ અને સોમવારે તો બહુ સારું ધાના. મહારાજા સાતમ ને સોમવારે ધાન લઈને જવાનું છે. બહુ સારું, ચાલો દાદા. ગોર મહારાજ ને ગયા ઘણા દિવસો વીતી ગયા, હજી સુધી ગોર મહારાજ આવ્યા કેમ નહીં? ગોળ મહારાજ આવતા જ જણાય. અરે પ્રધાનજી, અરે ગોળ મહારાજ મારા અભિનંદન. અરે અભિનંદન સર. મહારાજાને કહ્યું કે ગોરદેવ આવી ગયા છે. અરે મહારાજા ગોળદેવ આવી ગયા છે. અરે ગોર મહારાજ, તમે મને એ તો કહો કે મારી દીકરીનું સગુણાનું સગપણ તમે ક્યાં કરીને આવ્યા? અરે મહારાજ, આપણે ના હોવા છતાં પિંગલગઢ ઝીલાવીને આપ્યો છે. અરે આ શું કહો છો તમે? ત્યાંનું તમને ભાન છે? અરે મેં તમને કીધું તું કે મારે અને પઠિયાર રાજાને 12 વર્ષોથી વેર ચાલ્યું આવે છે. આજ જો તમે ગોર મહારાજ ના હોત તો હું અરે ગોર મહારાજ, પણ એ તો કહો કે મારી દીકરીની જાન ક્યારે આવશે? સાતમ અને સોમવારે. ગોર મહારાજ, તો આજે તમે માડવા મુહૂર્ત કરો, અરે ગણેશ સ્થાપના કરો અને કંકુતરા લખી નાખો, કારણ કે મારી દીકરીની જાન જો સાતમ ને સોમવારે આવવાની હોય તો હવે બહુ વાર નથી. જાન આવતી જ જણાય છે. બોલો પ્રધાનજી. ઉતારા જા પે જાન આવી દે. આપણો વાડી પર આગળ નીકળ્યો. એવું? હા. કન્યા પધરાવો, સાવધાન. ઓઢી નવરંગ ચૂંદડી મેલી એ જાજર નો જનકા, જાજર નો જનકા. માયા માયા જો મલા મલા. મેલી એ
સુંદરી તની રે નાગર નો નનકા નાગર નો નનકા માય રામ માયા વો આજે નાનોદરા ચોક ની અંદર આજે સગુણાના લગ્ન આજ ભાઈ વગરની બહેનના લગ્ન આજે નાનોદરાના ચોક ની અંદર એમાં રામચંદ્ર ભગવાનના મંદિરના ઓટલાની સામે આજે થઈ રહ્યા છે કે પાડો બેને બોબડ્યો જાતર પુત્ર ના હોય તો એની દીવા કેરી જ્યોતમાં એ તો ધબક અંધારા હોય મારા વાલા આજે ભાઈ વગરની બેનડી આજે તમારા ગામમાં સાસરે વળાવી રહ્યા છે અજમલ રાજા તો આજે ભાઈ વગરની બેનડીને આજે એક પણ મંગળ ફેરો ખાલી ના જાય ભલે મારા વાલા 10 રૂપિયા આપો ધન્યવાદ આપું નાનોદરા ગામને પણ ભાઈ વગરની બેનડીના મંગળ ફેરામાં એક પણ મંગળ ફેરો ખાલી ન જવો જોઈએ મારા વાલા પેલા પેલા માંગળે નાનોદરા ગામ તરફથી 40 રૂપિયાની જાય બોલાવવામાં આવે છે બોલ દેવાનંદજી મહારાજ કે એક જ મંગળમાં બધાય નો આવી જતા મારા વાલા બીજા મંગળમાં રાખજો મારા વાલા ચાનસ બરોબર માનવ જાણે કે હું કરું કરતલ છૂટ્યો કોઈ આદરા કે તારા હજવત રહે મારો હરી કરે સો થાય મારો વરસે વરસે સાડી કે રામે મારા પિતા
મને બીજા મંગળની અંદર ધન્યવાદ નાનદરા ગામને 310 રૂપિયાની જય બોલાવે છે. બોલ જય રામદેવજી મહારાજ કી રામ રખતે રહો ભરી રાખો મનમાં ધીર. કોક દિન તમારો કાજને સુધારશે કે મારો કૃપા સિંધુ રઘુવીર. કાયમ કામનો સુધારે મારા વાલા પ્રભુ. કોક જ સમય એવો હોય કે તમારે વારે કોક દિવસ જ ચડે મારા વાલા. કાયમ રોજ કામ કરાવવું તો ખોટું પડે. એટલે સંતોએ સાખી બનાવી છે કે રામ રામ રખતે રહો ધરી રાખો મનમાં ધીર. કોઈ દિન તમારા કાજને સુધારશે મારા કૃપા સિંધુ રઘુવીર. વરસે વરસે સાડી કે રામે ગલાન બોત દે રે. માર તારા દે લોકો તેજા તેજા બંગાળે આવાર કાયા રે. તેજા બંગાળ સેતા તેતા દે આયા રે. ત્રીજા મંડળની અંદર આ નાનદરા ગામ આ રામદેવજીના મંડળને 120 રૂપિયાની જય બોલાવે છે. બોલ જય રામદેવજી મહારાજ કી. રામદેવજીના કાને જેથી જશે તમારો અંતરતણો અવાજ. રામદેવજીના કાને જેથી જશે તમારો અંતરતણો અવાજ. જેથી લાખ વાતે રામદેવજી તમારી નહીં જવા દે લાજ. વરસે વરસે સાડી કે રામે ગલાને બોત દે રે. નથીલાલ મામા દે મોતા
દેવાય શોભા ભણેરી રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય શોભા ભણેરી રે ચોથા મંગળ પૂરા થાય શોભા ભણેરી રે વરસે વરસે વરસાદે તેરા મે જલને લબોટ દે માર મારે ગાયો ઢોલ છે ચોથા મંગળની અંદર વાડીએ થોડું છે, પરંતુ હું તો વારંવાર કહું છું કે તમને એવું લાગતું છે કે ના નાણોદરા ગામને સારું લગાડવા માટે બોલે છે. ના, હું રામદેવભાઈના સોગંદ ખાઈને કહું છું કે ધન્યવાદ આપું છું નાણોદરા ગામને કે કોઈ માતા કે દીકરી કે ભાઈ કે બહેન કે નાના ભૂલકા કે કોઈ મોટા મોટા દાદા કે કાકા કોઈ એવો વ્યક્તિ નથી હોતો કે જે 5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા મંડળને ન આપતો હોય. એવું તો હું ધન્યવાદ આપું છું નાણોદરા ગામને કે ચોથા મંડળની અંદર મારા હાથમાં એમ કેવું છું ભાઈ આ લોકોના હાથમાં એક પુરોહિતજીને 50 રૂપિયા ભૈરામ પત્ની એમને હાથમાં આપે છે. બોલજે રામદેવજી મહારાજ કે આ નાણોદરા ગામના ગામ તરફથી 310 રૂપિયા ચોથા મંગળની અંદર આપી એને જય બોલાવે છે. બોલ જય રામદેવજી મહારાજ કી હા, બીજા 260 રૂપિયા આ મંડળને રામદેવજીના મંડળમાં આ નાણોદરા ગામ આપે છે. બોલ જય રામદેવજી મહારાજ કી કે જરૂર છે જેની દુનિયામાં તેને જીવવા કોઈ દેતા નથી. જીવે છે જે મોતના વાકે એને મરવા કોઈ દેતા નથી. ને ધરાયેલાના મુખમાં પરાણે કોળિયા દે છે. ઓલા ગરીબ માટે વાસી ભાત વધવા દેતા નથી. સુખડને ઘીથી બળતા ધરવાણમાં મોગા સબો એ ગરીબોની લાશ ઉપર પૂરું કફન ચડવા પણ દેતા નથી. ચલો ભાઈ 180 રૂપિયા બીજા મારા રામદેવજી ના મંડળમાં આ નાણોદરા ગામ આપે છે. બોલ જય રામદેવજી મહારાજ કી આપણા નાણોદરા ગામના દુઃખ રામદેવજી બાબા દરિયે ધમીની દે એવા મંડળના અંદરના આશીર્વાદ મારા વાલા. ચલો ભાઈ આખ્યાન ચાલુ કરો. હવે એક પણ સાકરની દીવાલ તમારા સામે નહીં બને અને આખ્યાન ચાલુ થઈ જશે મારા વાલા. હરીભાઈ હું રજા લઉં છું, જાઉં છું. અરે પ્રધાનજી, હાલો બોલો કોણ મહારાજ? અરે લગ્ન વિધિની પૂરી થઈ. અરે મહારાજા લગ્ન વિધિ પૂરી થઈ ગઈ છે. પ્રધાનજી અત્યારે આ વાત પર તમે કહી દો કે 20 વર્ષ સુધી સગુણોને તેડવા ના આવે. પ્રધાનજી બોલો પ્રધાનજી. તમારા મહારાજાને કહી દો કે સગુણાને 20 વર્ષ સુધી તેડવા ના આવે. અરે મહારાજા પટિયા રાજાએ કેવો રહ્યો છે કે 20 વર્ષ સુધી સગુણોને તેડવા ના આવે.
આયા